લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકામાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતાં આજથી ત્રિદિવસીય યોજાયેલા પ્રવેશોત્સવમાં તાલુકામાં આવેલી કુલ 244 શાળાઓ પૈકી આજરોજ પ્રથમ દિવસે 63 શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં બાલ મંદિરથી લઈ ધોરણ 11 સુધીના 1875 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ જાગે, ઉત્સાહભેર પાપા પગલીમાંથી શાળા તરફ ડગ ભરતા ભૂલકાઓ આનંદ સાથે શાળાએ જાય તે હેતુને લઈ સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડભોઈ તાલુકામાં આવેલી કુલ 244 જેટલી આવી શાળાઓમાં આજરોજ છે તે દિવસે પ્રવેશોત્સવના શ્રી ગણેશ કરાવવામાં આવ્યા છે, જેમાં આજના પ્રથમ દિવસે 63 જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંગણવાડી, બાલ મંદિર, માધ્યમિક વિભાગમાં ધોરણ 9, ઉચ્ચતમ માધ્યમિક ધોરણ 11 અને પ્રાથમિક વિભાગમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓ મળી આજના પ્રથમ દિવસે જ કુલ 1875 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. જે અંગે વિગતવાર જોવા જઈએ તો આંગણવાડી અને બાલ મંદિર ખાતે 76, ધોરણ 1માં 372, ધોરણ 9માં 1056 અને ધોરણ 10 અને 11માં 371 વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવ્યો. એટલું જ નહીં, આ પ્રવેશોત્સવ ટાણે કંઈક કેટલાય દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસને અનુરૂપ ભેટ સોગાતો પણ આપવામાં આવી હતી. સાથોસાથ પ્રવેશોત્સવ માટે નિયુક્ત કરેલ અધિકારીઓએ પણ પોતાના પ્રવેશોત્સવના સ્થળ ઉપર જઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે હજુ બીજા દિવસ પ્રવેશોત્સવના બાકી છે, જેમાં હજુ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશોત્સવમાં જોડાશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પ્રથમ દિવસે 63 શાળાઓમાં પ્રવેશોત્સવ થયો. ડભોઈ તાલુકાના સાઠોદ ગામે શાળા પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો, જેમાં શ્રીમતી ગાયત્રી દેવી દરબાર ઉપસચિવ ગાંધીનગર બિરવા પંડ્યા, શિક્ષણ અધિકારી R&B વિભાગ BRC ભરત દરજી, CRC દિનેશ બારિયા સહિત શિક્ષક, સ્ટાફ તેમજ ગામના નાગરિક તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ પ્રવેશોત્સવમાં ગુજરાતી શાળામાં 41 વિદ્યાર્થીઓને તેમજ હાઈસ્કૂલમાં 38 વિદ્યાર્થીઓને નવો પ્રવેશ આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એન્કરિંગ કરવામાં આવ્યું હતું. આવેલ મહેમાનો દ્વારા નવો પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે. અકોટી ગામે મામલતદાર DV ગામિત ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં 6, બાલવાટિકામાં 28, ધોરણ 1માં 22 અને ધોરણ 9માં 29 વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં શિક્ષકો, એજ્યુકેશનની સંપૂર્ણ ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યો. શિક્ષકો, વિદ્યાર્થીઓ તમામ રસપૂર્ણ રીતે શિક્ષણની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.